જિગ્નેશભાઈ પરમાર પૂછે છે, જો લેન્ડ ગ્રેબિંગ દાખલ ન થાય તો ખેડૂત ખાતેદાર તેનો કબજો મેળવી શકે કે નહીં? કેવી રીતે મેળવી શકે? લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ કરી હોય અને જો લેન્ડ ગ્રેબિંગની કાર્યવાહીમાં કલેક્ટરને અરજી કરવાની હોય છે, કલેક્ટર શ્રી પછી એ અરજીની ચકાસણી કરવા માટે એક નકલ પોલીસ ડિપાર્ટમેન્ટને મોકલે અને એક પ્રાંતને મોકલે, રેવન્યુ રહે તપાસ કરવા માટે. એટલે એ તપાસના અંતે જો કલેક્ટરશ્રીની જે કમિટી હોય છે લેન્ડ ગ્રેબિંગ એક્ટ માટેની તપાસ સમિતિ, એમાં જો એવું પ્રસ્થાપિત થાય કે અરજી લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આવરી લેવામાં આવી નથી, તો એ એની સમજણ સાથે દફતરે કરી દે. હવે જો લેન્ડ ગ્રેબિંગની અરજી દફતરે થાય તો એનો મતલબ એમ નથી કે વ્યક્તિના તમામ હકો ત્યાં પૂર્ણ થાય છે, નષ્ટ થાય છે. પછી એના પાસે બે શક્યતા રહે છે. એક તો લેન્ડ ગ્રેબિંગ એક્ટ પ્રમાણે તમે ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં પણ અરજી કરી શકો છો અને એને પણ જ્યુરિસ્ડિક્શન છે. અને બીજું કે સિવિલ રાહે પણ તમે કાર્યવાહી આગળ કરી શકી કબજો મેળવી શકો છો. કબજો કેવી રીતે ગ્રેબિંગ થયું છે એનો ઝૂંટવી લેવામાં આવ્યો છે તે મહત્વનું છે. આજની પરિસ્થિતિમાં કેવું છે કે કોઈ ભાડૂત હોય, કોઈએ સાટાકટથી કબજો આપ્યો હોય ને પછી દસ્તાવેજ ન થયો હોય કે એવા જુદા જુદા કારણસર ઘણા લાંબા સમયથી કબજામાં હોય અને એ કબજો મેળવવા માટે, શોર્ટકટ મેળવવા માટે એને લેન્ડ ગ્રેબિંગનું સ્વરૂપ આપી લેન્ડ ગ્રેબિંગની અરજી કરવામાં આવે છે. પણ સામાન્ય રીતે આવા સંજોગોમાં લેન્ડ ગ્રેબિંગ કમિટી એટલે કલેક્ટરના અધ્યક્ષ હેઠળની જે કમિટી છે તે આવા વ્યવહારને લેન્ડ ગ્રેબિંગ એક્ટ હેઠળ આવરી લેતી નથી. તો તેવા સંજોગોમાં જે કંઈ એની કાયદાકીય રેમેડી હોય તે મેળવવી પડે અને સામાન્ય રીતે સિવિલ કોર્ટમાં કબજા મેળવવાનો દાવો કરવો પડે, કારણ કે કબજો અપાવવાનું જ્યુરિસ્ડિક્શન સિવિલ કોર્ટને છે, પોલીસ કે રેવન્યુ ઓથોરિટીને નથી.